નીતિનભાઈની આંખોથી ખૂણેથી પાણી આવી રહ્યું હતું. પત્ર તેમના હાથમાં હતો અને તે પાછલી કેટલીક યાદોને જીવતા હતા. પત્ર તેમના મિત્ર કિશોરનો હતો, જે હવે આ દુનિયામાં ન હતો. કિશોર અને નીતિનભાઈ બાળપણથી જ ભાઈ જેવા મિત્રો હતા. નાનપણમાં બાગમાં રમવાનું હોય કે શાળાની ગમે તેવી શરત, બંને એકબીજાના પડછાયા જેવી સાથે રહેતા. સમય પસાર થઈ રહ્યો અને બંને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. કેટલાક વર્ષો બાદ કિશોરે નીતિનને પત્ર લખ્યો. પત્રમાં લખ્યું હતું, મિત્ર, મારે તારી ક્ષમાયાચના કરવી છે. તું મારો ભરોસો હતો, પણ જીવનના ઘમસાનમાં હું તને ભૂલી ગયો. આજે મારો સ્વાસ્થ્ય નબળું છે અને ડૉક્ટરે કહ્યું છે કે મારી પાસે ઓછો સમય છે. મને તારી સાથેનો સમય યાદ છે, જ્યારે તું મારી સાથે અવરાતો અને કહેતો કે જીવનના પલ લોકોની સાથે જીવવા માટે છે. હું આજે એ જ શીખું છું, પણ કદાચ વધુ મોડું થઈ ગયું છે. નીતિનભાઈએ પત્રને વારવાર વાંચ્યું. તેઓને સમજાયું કે સત્ય એ છે કે જીવન કદી સ્થિર નથી. નાણાં, નામ કે સફળતા બધું પછાત રહે છે. રહે તો માત્ર તે જ પલ જે આપણે પ્રિયજનો સાથે જીવીએ છીએ. કિશોર હવે ન હતો, પણ તેના શબ્દો નીતિન માટે જીવનનો અભિપ્રાય બની ગયો. નીતિનભાઈએ નક્કી કર્યું કે હવે તેઓ દરેક દિવસને મૂલ્યવાન બનાવશે અને પોતાના પ્રિયજનો માટે સમય કાઢશે. આમ એ પત્ર માત્ર કાગળ નહોતો, તે એક મિરર હતું જે જીવનના ખરો અર્થ બતાવતો હતો.